ઈસવીસન 1935 ભારતમાં એક ખૂબ જ મહત્વનો ધારો આવ્યો અને આ ધારો હતો ભારત સરકાર અધિનિયમ. આ જે ભારત સરકાર અધિનિયમ આવ્યો એના અંતર્ગત આમ તો શરૂઆતમાં ઘણા બધા ચેન્જ કરાયા, પણ હાલ આપણે એટલું ચોક્કસ યાદ રાખી શકીએ કે ભારત સરકાર અધિનિયમ સૌપ્રથમ આવ્યો 1935. 1935માં લવાયેલા ભારત સરકારના આ અધિનિયમ અંતર્ગત 3 ભાગ પાડવામાં આવ્યા. એક તો જે હતું સમવાય કે જેને આપણે સંયુક્ત કહી શકીએ, બીજું હતું પ્રાંતીય અને ત્રીજું હતું કેન્દ્રીય. અમુક જે સૂચિ હતી તે સૂચિ સંયુક્ત તંત્રમાં રખાઈ. અમુક લાભ જે હતા તે ઓબ્વિયસલી પ્રાંતોને જ આપવાના હોય, કારણ કે ત્યારે જે બેઝ લેવલ કહી શકાય તે પ્રાંતીય લેવલ હતું અને બાકીના બધા જે હક હતા એ મોટે ભાગે કેન્દ્રીય લેવલને સોંપવામાં આવ્યા હોય છે. હવે આ જે ભારત સરકાર અધિનિયમ 1935 આવ્યો તેના અંતર્ગત અલગ પડતું શું હતું? ભારત સરકાર અધિનિયમ 1935 અંતર્ગત બર્મા એટલે કે હાલના મ્યાનમારને ભારતથી અલગ કરાયું અને આ રીતે 1937માં મ્યાનમાર એ ભારત દેશથી અલગ થાય છે. રંગૂન છે, બર્મા છે, જેને હાલમાં આપણે મ્યાનમારના નામે ઓળખીએ છીએ, તેનું અને ભારતનું વિભાજન કયા ધારા અંતર્ગત થાય છે? તો તેમાં આન્સર આવશે ભારત સરકાર અધિનિયમ 1935. આ સિવાય સામાન્ય લોકો માટેની સુવિધાઓમાં એ કરાયું દલિતો છે, મુસ્લિમો છે, મહિલાઓ છે, મજૂરો છે, આ બધા માટે લગભગ 10% જેટલું અલગ મતદાર મંડળ જ રચી દેવાયું અને તેમના હિતોનું રક્ષણ થાય તેના માટે નાની મોટી સંસ્થાઓ રચાશે. ઓલરેડી જે હિન્દી વજીરની કમિટી હતી, આપણે અગાઉ જોઈ ગયા કે ઘણા બધા સ્ટેટ હિન્દી વજીર કહેવાતા. આ હિન્દી વજીરની કમિટી કેન્સલ કરી દેવાની. ગવર્નર જનરલની જે સત્તાઓ હતી, ગવર્નર જનરલની સત્તાઓ એઝ ઇટ ઇઝ, પણ તેના સ્થાને ચૂંટણીઓ કર્યા બાદ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ છે, મુસ્લિમ લીગ છે કે પછી અન્ય કોઈ પાર્ટી હોય તો એ પાર્ટીને પોતપોતાના હકો ભોગવવા મળશે તેની રચના કરવામાં આવી. ઓલરેડી 1858માં જે વાઇસરોયની કાઉન્સિલ બનાવવામાં આવી હતી તે કાઉન્સિલના હકોમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો. ઇન શોર્ટ, નાના મોટા ઘણા બધા ચેન્જીસ ભારત સરકાર અધિનિયમમાં કરવામાં આવ્યા. હવે ઓલરેડી શરૂઆતમાં જેમ કે એક વ્યક્તિ છે રાજગોપાલાચારી. રાજગોપાલાચારીએ પોતે એવું કીધેલું કે ભારત સરકાર અધિનિયમ 1935 એ નામનો એક ભારત સરકાર અધિનિયમ છે. સાચા અર્થમાં તો સમવાય તંત્ર આપણને આપવાના બદલે તેના સ્થાને બધા જ તંત્ર, બધા જ હક, બધી જ સત્તા જે છે ગવર્નર જનરલના હાથમાં જ છે. તો આમ જોવા જઈએ તો એક સામાન્ય વસ્તુ જ છે. આ વસ્તુનો વિરોધ પણ શરૂ થઈ ગયેલો, પણ આ વસ્તુનો વિરોધ શાંત થયો એક મુખ્ય બાબતોથી ને એ હતી ચૂંટણીઓ. 1937માં બ્રિટિશ સરકાર અધિનિયમ અંતર્ગત ભારત દેશમાં પોતાની રીતે ચૂંટણીઓ કરવામાં આવીને આ ચૂંટણીઓમાં ભારતની તે સમયની સૌથી મોટી સંસ્થા એટલે કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસે ભાગ લીધો. અને સૌથી મોટા ગૌરવની વાત એ છે કે 11 સીટમાંથી લગભગ 7 જેટલી સીટ પર ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું આધિપત્ય આવે છે. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ જીતે છે. જે 3-4 જગ્યાએ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ હારે છે ત્યાં આગળ સંયુક્ત સરકાર બનાવે છે, જેને આપણે સિમ્પલ ગઠબંધન કહી શકીએ. અમુક જગ્યાએ ગઠબંધન સરકાર થાય છે. પંજાબમાં યુનિનિસ્ટ પાર્ટીની રચના થાય છે, જ્યારે બંગાળમાં કૃષક પાર્ટીની રચના થાય છે. બંગાળમાં મુસ્લિમોના સાથ સહકારથી અલગ એક નવી પાર્ટી બને છે. આ બધા જે પોલિટિકલ ચેન્જ આવ્યા એ પોલિટિકલ ચેન્જ કેમ આવ્યા? તો 1937માં 1935ના અધિનિયમ અનુસાર ચૂંટણીઓ આવી અને આ અધિનિયમના વિરોધની જે શરૂઆત થઈ હતી તે શરૂઆત એકદમ મંદ થઈ ગઈ અને તેના પરિણામે બધાએ ફાઇનલી ભારત સરકાર અધિનિયમ એક્સેપ્ટ કરી લીધો. પણ સાચા અર્થમાં તો આમાં કરવાનું એવું હતું કે કેન્દ્રમાં દ્વિગૃહી શાસન પદ્ધતિ, જે તદ્દનપણે નિષ્ફળ પદ્ધતિ હતી, તે અપ્લાય કરવાની. જ્યારે પ્રાંતોમાં શું કર્યું, જે દ્વિગૃહી કે દ્વિમુખી શાસન પદ્ધતિ હતી તે કમ્પ્લીટલી બંધ કરી દેવાની.
જો કે સાચા અર્થમાં તો કેન્દ્રમાં ક્યારેય દ્વિમુખી શાસન પદ્ધતિ અપ્લાય જ ન થઈ શકી, કારણ કે એટલી બધી જલ્દી આ અધિનિયમ આવ્યો. એના પછી ઘણી બધી વસ્તુઓમાં ફેરફાર થયા અને તરત જ પછી ઇલેક્શન સ્ટાર્ટ થઈ ગયા. ઇલેક્શન પછી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ બહુમતીથી ચૂંટાઈને આવે છે. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસે કરેલા મહત્વના કામમાં ટેકનિકલ કાર્ય છે, શિક્ષણનું કાર્ય છે, પાણીથી લઈને, વીજળીથી લઈને, વાહન વ્યવહારથી લઈને સંદેશા વ્યવહાર સુધીનું, એટલે કે મીડિયા સુધીના બધા જ કામ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્વારા બખૂબી નિભાવાય છે. જો કે એ વાત અલગ છે કે સંપૂર્ણપણે મંત્રીમંડળ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું હોવા છતાં સંપૂર્ણપણે સ્વાધીનતા તેમને નહોતી મળી. મોટા ભાગના હકો હજી સુધી આઈએનસીના મંત્રીમંડળ પાસે નહોતા આવેલા અને એના પરિણામે સંપૂર્ણપણે આઈએનસી સફળ ન થઈ શકી. તેમ છતાં મજૂરો હોય, સ્ત્રીઓ હોય, દલિતો હોય, આ તમામ માટે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના મંત્રીમંડળે સારામાં સારું કાર્ય કર્યું. પોતાની પાસે હકો ન હોવા છતાં પોતાનું સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કર્યો અને આ રીતે ભારતનું શાસન શાંતિથી ચાલુ પણ થઈ ગયું હતું. પણ આ જ અરસામાં એક સૌથી મોટો માસ્ટર સ્ટ્રોક બ્રિટન સરકાર દ્વારા રમવામાં આવ્યો અને તે હતું 1939નો માસ્ટર સ્ટ્રોક. હવે 1939માં વિશ્વયુદ્ધ નંબર 2 એટલે કે દ્વિતીય વિશ્વયુદ્ધની શરૂઆત થાય છે. દ્વિતીય વિશ્વયુદ્ધની શરૂઆત થાય તો હવે આ વિશ્વયુદ્ધમાં કયા દેશે જોડાવું અને કયા દેશે ન જોડાવું તે ઓબ્વિયસલી તેની પર્સનલ ચોઇસ હોવી જોઈએ. તેના બદલે બ્રિટન સરકાર ભારતના કોઈ પણ વ્યક્તિને પૂછ્યા વિના, ઇવન એ સમયે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું પ્રભુત્વ આપણે જોયું કે 11 સીટોમાંથી લગભગ 7 જેટલી સીટ તો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસે જ લીધી હતી. ભારતમાં સર્વોપરી કહી શકાય એવી આઈએનસીના કોઈ પણ વ્યક્તિની સલાહ મશવરા ન કરી, તેમનું કોઈ પણ સૂચન ન લીધું કે પછી તેમની લેખિત કે મૌખિક પરવાનગી ન લીધી અને તેના સ્થાને 1939માં સીધું જ ભારતને બ્રિટનના પક્ષે જોડી દેવામાં આવ્યું, જે આપણને ખબર છે કે તદ્દન ખોટી જ વસ્તુ છે. એટલીસ્ટ ભારતના કોઈ લોકપ્રિય નેતાને આમાં ઇન્વોલ્વ કરવા જોઈતા હતા, જેથી ભારતમાં આ વસ્તુથી શાંતિ બની રહે. કારણ કે આગળ જતા તો આ વસ્તુ બ્રિટિશરો માટે તો મોટી તકલીફ જ છે. તેમ છતાં 1939માં દ્વિતીય વિશ્વયુદ્ધની શરૂઆત થાય છે અને ત્યારે ભારત બ્રિટનના પક્ષે આડકતરી રીતે બ્રિટિશરો દ્વારા જ જોડી દેવાય છે અને એના પરિણામે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું મંત્રીમંડળ બધી જ જગ્યાએથી રાજીનામા આપે છે અને આ જે ભારત સરકાર અધિનિયમ 1935નું સાચું વર્ચસ્વ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસને મળ્યું હતું, તે વર્ચસ્વ આઈએનસીના મંત્રીમંડળના રાજીનામા સાથે પૂર્ણ થઈ જાય છે. ભારત સરકાર અધિનિયમ 1935. આ અધિનિયમ અંતર્ગત સૌ પ્રથમ વખત ઇન્ડિયન નેશનલ કોંગ્રેસને ઓથેન્ટિક ચૂંટણી લડવા મળે છે અને ત્યારબાદ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ પોતાના મંત્રીમંડળોની રચના કરે છે. આપણે જોઈ ગયા કે આ અધિનિયમ અંતર્ગત ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ સંપૂર્ણપણે બહુમતી હાંસિલ કરે છે. તેના સારામાં સારા મંત્રીમંડળો રચાય છે અને ટેમ્પરરી બેઝ પર ભારતમાં અત્યારે 1935નો આ ધારો શાંતિમય પરિસ્થિતિનું નિર્માણ કરે છે. પણ ભારત માટે કમનસીબી એ હતી કે આઈએનસીના મંત્રીમંડળમાં આવ્યા પછીની આ ખુશી માત્ર ટેમ્પરરી બેઝની ખુશીઓ હતી. એટલે કે 1939માં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના મંત્રીમંડળોએ એક સાથે રાજીનામા આપી દીધા. હવે એ બધા રાજીનામા શું કામ આપવામાં આવ્યા? તો તેના પાછળ 1939માં થયેલું દ્વિતીય વિશ્વયુદ્ધ. હવે આ જે દ્વિતીય વિશ્વયુદ્ધની શરૂઆત થાય છે તેનું રણશીંગું ફૂંકાય છે 1939માં. પણ દ્વિતીય વિશ્વયુદ્ધમાં મેઇન બેઝ કોણ? બ્રિટન. દ્વિતીય વિશ્વયુદ્ધ 1939માં શરૂ થાય છે, પણ આ સમયે બ્રિટન સરકાર માટે મરણીયો ખેલ શરૂ થાય છે અને તેના પરિણામે બ્રિટન સરકાર ભારતની અથવા ભારતની કોઈ પણ સંસ્થાની, ભારતના કોઈ પણ લોકપ્રિય નેતાની કે ભારતના કોઈ પણ સદસ્યની
પૂર્વ મંજૂરી લીધા વિના જ પોતાની જાતે જ ભારતને બ્રિટનના પક્ષે જોડી દે છે. હવે અત્યારે આ વિચારવા જેવી પરિસ્થિતિ છે. આ તે વળી કેવો ન્યાય? કોઈ એક દેશ એટલે કે આપણો ભારત દેશ ઓલરેડી કોઈ બીજા દેશના એટલે કે બ્રિટનના આધિપત્યમાં રહેલો છે. ઓલરેડી તે બ્રિટનનો ગુલામ દેશ છે અને આ ગુલામ દેશ અન્ય કોઈ દેશની ગુલામી જાય, અન્ય કોઈ દેશને મદદ થાય ને તે દેશ કેપેબલ થાય તેના માટે કેવી રીતે મદદ કરી શકે? અને તે પણ કયો દેશ? તો ગુલામ દેશના ઉપર આધિપત્ય જમાવીને બેઠો છે તે જ દેશ. આ તે વળી ક્યાંનો ન્યાય? અને તેના પરિણામે ભારતમાં ફરી એક વખત સન્નાટો છવાઈ જાય છે. અને આ સન્નાટો માત્ર એટલા માટે જ છવાયો કારણ કે 1939માં દ્વિતીય વિશ્વયુદ્ધમાં ભારતની પરવાનગી વિરુદ્ધ ભારતને બ્રિટન પક્ષે જોડી દીધું. ભારતને બ્રિટન પક્ષે જોડી દીધું. વિશ્વયુદ્ધની શરૂઆત પણ થઈ ગઈ. આ વિશ્વયુદ્ધની શરૂઆત બાદ જ્યારે કોંગ્રેસે પોતપોતાના રાજીનામા આપી દીધા ત્યારે તેમણે 1940માં બિહારના રામગઢ ખાતે એક સંમેલન ભર્યું હોય છે. અને બિહારના રામગઢ ખાતે પોતે પોતાનો ઉદારમતવાદ કોંગ્રેસ દ્વારા રજૂ કરવામાં આવે છે. કોંગ્રેસ ત્યારે એવું કહે છે કે આપણે ભલે પોતપોતાના મંત્રીમંડળોમાં રાજીનામા આપ્યા પણ આપણે અત્યારે આ સમયગાળા દરમિયાન એટલે કે સંવેદનશીલ સમયગાળા દરમિયાન બ્રિટિશરોના આડે ન આવવું જોઈએ. અને આ વસ્તુની ગાંધીજી પણ રિસ્પેક્ટ કરે છે. અને તેના પરિણામે ફાઇનલી અત્યારે બ્રિટિશરોના સામે પડવાના બદલે બ્રિટિશરોને મૂંગામોએ તેમને સાથ આપવાનું કોંગ્રેસ દ્વારા નક્કી કરાય છે. હવે આ અરસામાં 1940માં ભારતના વાઇસરોય તરીકે આવેલા છે લિનલિથગો. લિનલિથગો જે સમય ભારતના વાઇસરોય હોય છે ત્યારે તે ભારત માટે એક મહત્વની ઓફર લઈને આવે છે, ઓગસ્ટ ઓફર. હવે આપણે જે 1940ના સંમેલનની વાત કરી કે જેમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસે શાંતિપૂર્ણ બ્રિટનને સાથ આપવો તે નક્કી કર્યું હોય છે. હવે ઓલરેડી થયું શું? 1935નો ધારો આવ્યો, 1937માં ચૂંટણીઓ થઈ, 1939માં બધા જ લોકોની મહેનત પર પાણી ફર્યું અને આઈએનસીએ રાજીનામા આપ્યા. ફરી પાછું 1940માં શું થયું? તો આ બધાએ બ્રિટન પક્ષે લડીશું કારણ કે હવે ગમે તેટલો વિરોધ કરવા છતાં કોઈ પણ ભોગે બ્રિટન ભારતનો સાથ નહીં છોડે. તો તેના પરિણામે આ લોકોએ પણ શરણાગતિ સ્વીકારી લીધી, પણ એક શરતે. એ શરત કંઈક આવી હતી કે આ સમયગાળા દરમિયાન ભારત બ્રિટનને સાથ આપશે પણ તેના બદલામાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસને ત્યારબાદ બધી જ સત્તાઓ આપવામાં આવશે. હવે આ સંમેલનમાં આના સિવાય પણ ઘણા બધા મુદ્દાઓ નાખવામાં આવ્યા હતા. એ સમયના વાઇસરોય લિનલિથગોએ 1940માં આપણને એક મહત્વની ઓફર તરીકે ઓગસ્ટ ઓફર આપી. આ ઓગસ્ટ ઓફરમાં બિહારના રામગઢ સંમેલનમાં નક્કી થયેલા મુદ્દાને અવગણી નાખવામાં આવ્યા, એટલે કે આ મુદ્દાને ઇગ્નોર કરાયા અને તેના સ્થાને લિનલિથગોએ આપણને સૌપ્રથમ વખત જ્યારે દ્વિતીય વિશ્વયુદ્ધ પૂર્ણ થશે તો દ્વિતીય વિશ્વયુદ્ધની પૂર્ણાહુતિ સાથે સૌપ્રથમ વખત ભારતીયો પોતાની બંધારણ સભા બનાવી શકશે તેવી લિબર્ટી આપવામાં આવી. અને લિનલિથગો દ્વારા આ જે લિબર્ટી અપાઈ તે લિબર્ટીનો ભારતમાં પુષ્કળ વિરોધ થાય છે. કારણ કે આ લિબર્ટી અપાઈ તો ખરા બંધારણ સભા બનાવવા માટેની, પણ સાથે સાથે સૌથી મહત્વની વાત એ જોડી દેવામાં આવી કે બંધારણ સભા બનાવવા માટેના જવાબદાર વ્યક્તિઓ જો આમાં સહમત હોય તો. હવે આ જવાબદાર વ્યક્તિઓમાં મુસ્લિમ લીગ સપોઝ બંધારણ સભામાં જોડાવા ન સહમત હોય તો પછી બંધારણ સભાનો પ્લાન કેન્સલ. સપોઝ દલિતોનું મંડળ આમાં અગ્રીડ ન હોય તો બંધારણ સભાનો પ્લાન કેન્સલ. એટલે કે આર યા પાર આ પ્રકારની પરિસ્થિતિ હતી અને તેના પરિણામે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ શરૂઆતમાં આ ઓગસ્ટ ઓફરને રદ કરે છે, એટલે કે ઓગસ્ટ ઓફરને સંપૂર્ણપણે સ્વીકૃતિ આપતી નથી. હવે આ પરિસ્થિતિમાં ગાંધીજી બ્રિટિશરોનો વધતો જતો અત્યાચાર સહન કરવા માટે અસક્ષમ થાય છે અને ગાંધીજી શરૂઆત કરે છે 1940માં જ એક મહત્વના સત્યાગ્રહની, જેને આપણે ઓળખીએ છીએ વ્યક્તિગત સત્યાગ્રહ તરીકે.
આ વ્યક્તિગત સત્યાગ્રહ શું હતો અને કેમ હતો? વ્યક્તિગત સત્યાગ્રહ પોતાના નામ અનુસાર, જનરલી સત્યાગ્રહ હોય તેમાં એક કરતા વધારે વ્યક્તિઓ એકસાથે હોય, એટલે કે લોકો ટોળામાં હોય, જ્યારે વ્યક્તિગત સત્યાગ્રહ માત્ર એક જ વ્યક્તિ દ્વારા થતો હતો. અને આ વ્યક્તિગત સત્યાગ્રહના સૌપ્રથમ સત્યાગ્રહી હોય છે આચાર્ય વિનોબા ભાવે. દ્વિતીય નંબરના સત્યાગ્રહી હોય છે જવાહરલાલ નહેરુ અને તૃતીય નંબરના સત્યાગ્રહી થાય છે બ્રહ્મદત્ત. આપણને જનરલી એક્ઝામ્સમાં આવા ક્વેશ્ચન પૂછાતા હોય છે કે વ્યક્તિગત સત્યાગ્રહીઓમાં ત્રીજા નંબરના કોણ, દ્વિતીય નંબરના કોણ? સૌપ્રથમ ગાંધીજીએ વ્યક્તિગત સત્યાગ્રહની જવાબદારી કોને સોંપી હતી? તેમાં આન્સર આવશે વિનોબા ભાવે. વિનોબા ભાવે સૌપ્રથમ પનવાર ગામની સભા દ્વારા વ્યક્તિગત સત્યાગ્રહની શરૂઆત કરે છે. આ સત્યાગ્રહ શરૂ કરવા પાછળનો મૂળ મુદ્દો એ જ હતો કે ભલે આ સમયગાળા દરમિયાન ભારત આડકતરી રીતે બ્રિટનને યુદ્ધમાં સહાયતા કરી રહ્યું છે, પણ આના સ્થાને બ્રિટને એવું તો બિલકુલ ન જ સમજવું જોઈએ કે ભારતીયો પર આટલા બધા અત્યાચાર થયા તો ભારતીયો મૂંગા મોએ આ બધું સહન કરશે, એટલે કે ચૂપ રહીને આ બધું સહન કરશે. બ્રિટન સરકાર હોય કે કોઈ અન્ય સરકાર હોય, કોઈ પણ વ્યક્તિ પાસેથી, એટલે કે વ્યક્તિગત સત્યાગ્રહ દરમિયાન કોઈનો પણ વાણી સ્વતંત્રતાનો હક ન છીનવી શકે. અને માત્ર ને માત્ર આ વસ્તુ સાબિત કરવાના હેતુ દ્વારા ગાંધીજીએ વ્યક્તિગત સત્યાગ્રહની શરૂઆત કરી. તો આ રીતે આપણે ઓગસ્ટ ઓફર અને વ્યક્તિગત સત્યાગ્રહને જોઈ શકીએ છીએ. ઓગણીસો ને 40માં આવેલી ઓગસ્ટ ઓફર, 1942માં આવેલું ક્રિપ્સ મિશન, બ્રિટન સરકાર દ્વારા આપવામાં આવેલી 1 by 1 આ બધી જ દરખાસ્તને ભારત દ્વારા છેલ્લે તો નિષ્ફળ જ બનાવવામાં આવી. આ બધી દરખાસ્ત 1 by 1 નિષ્ફળ જતા ગાંધીજી અને અન્ય દીર્ઘદ્રષ્ટા નેતાઓ એટલું ચોક્કસ સમજી ગયા કે આ સમયગાળો જે દ્વિતીય વિશ્વયુદ્ધનો સમયગાળો હતો, આ દ્વિતીય વિશ્વયુદ્ધમાં હતું શું? તો બ્રિટન જાપાનના સામે લડતું હતું, એટલે બ્રિટન વર્સસ જાપાન હોય છે. તો આપણે એ વસ્તુ સમજી ગયા કે ભારતને કોના પક્ષે જોડાય છે? ભારતને પરોક્ષ રીતે પરાણે બ્રિટનના પક્ષે જોડી દેવાયું હોય છે. હવે ભારત જો બ્રિટનના પક્ષે જોડાયું હોય તો ઓબ્વિયસ છે કે ભારત પરોક્ષ રીતે તો કોનું દુશ્મન થશે? જાપાનનું. અને તેના પરિણામે ભારત જ્યારે જાપાનનું દુશ્મન થાય તો ઓબ્વિયસ છે કે જાપાન આ વિશ્વયુદ્ધ દરમિયાન આજે નહીં તો કાલે ચોક્કસપણે ભારત પર આક્રમણ કરશે. હવે આ ક્રિપ્સ મિશન જે અરસામાં આવ્યું એ જ અરસામાં ભારતને જાપાનના આક્રમણથી બચાવવા માટે એકમાત્ર રસ્તો એ હતો ભારત પરથી કેન્દ્રીય લેવલે જે બ્રિટિશરોનું શાસન હતું આ બ્રિટિશરોના શાસનનો અંત આવે. અને તેના માટે ગાંધીજી અને અન્ય નેતાઓના સહયોગ દ્વારા એક મહાઆંદોલન કરવાની શરૂઆત થઈ. અને આ મહાઆંદોલનને આપણે હિન્દ છોડો એટલે કે ક્વિટ ઇન્ડિયાના નામે ઓળખીએ છીએ. તો હવે આપણે અભ્યાસ કરીએ હિન્દ છોડો આંદોલનનો. હિન્દ છોડો આંદોલનની શરૂઆત 1942માં થાય છે. સૌ પ્રથમ વખત જુલાઈમાં ગાંધીજી તે સમયે પોતાના સાથીદારો સાથે વિચારે છે કે જો બ્રિટિશરોનું આધિપત્ય ભારત પરથી જતું રહે તો ઓબ્વિયસ છે કે જાપાન ભારત પર ક્યારેય આક્રમણ નહીં કરે. અને તેના પરિણામે ગાંધીજી દ્વારા જુલાઈ 1942માં મહારાષ્ટ્રના વર્ધા ખાતે સૌ પ્રથમ વખત હિન્દ છોડો આંદોલનનો ઠરાવ પસાર કરાય છે. સમયાંતરે ઓગસ્ટ 1942માં મુંબઈમાં મુક્તિ મેદાન ખાતે ફાઇનલી ગાંધીજી દ્વારા હિન્દ છોડો આંદોલનનું આહ્વાન થાય છે. અને આ આંદોલનનું હવે સંપૂર્ણપણે શરૂઆત થવાની તૈયારી છે. શરૂઆત થવાની તૈયારી છે તો આ અરસામાં બ્રિટિશરો પણ સામે પડશે, કારણ કે એમના માટે તો બેવડી મુશ્કેલી છે. આ બેવડી મુશ્કેલીમાં એક તરફ ચાલી રહેલું દ્વિતીય વિશ્વયુદ્ધ છે, જ્યારે બીજી રીતે અહીંયા આગળ હિન્દ છોડો આંદોલનની શરૂઆત થઈ ગઈ છે. આ હિન્દ છોડો આંદોલનમાં એ સમયે સરકાર દ્વારા
સૌથી પહેલા આ આંદોલનના મુખ્ય પ્રણેતા એટલે કે ગાંધીજીની ધરપકડ કરી લેવાઈ. તેમણે શું કર્યું? ગાંધીજીને તે સમયે આગાખાન મહેલમાં, આ સિવાય અમુક તેમના સાથીદારોને યેરવડા જેલમાં, જ્યારે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના અમુક સાથીદારોને અહેમદનગરની જેલમાં મોકલી દીધા. એટલે કે બધા જ સત્યાગ્રહીઓ લગભગ 1-2 નહીં કરતા 1000 થી 1500 જેટલા સત્યાગ્રહીઓને તો શરૂઆતમાં જ કેદ કરી દીધા. આંદોલન થવાની શરૂઆતની સાથે જ ગાંધીજી, જે આ આંદોલનના મુખ્ય પ્રણેતા હતા, જેમણે હવે ફાઇનલી એવું કીધું હતું કે આપણે આ આંદોલન દરમિયાન યા તો આપણો જીવ ગુમાવીશું અને યા તો એના બદલામાં સ્વરાજ પ્રાપ્ત કરીશું, એટલે કે સ્વતંત્રતાના આધીન થઈશું. અને એટલા માટે કયા આંદોલન દરમિયાન પ્રખ્યાત એવું કરો યા મરોનું સૂત્ર આપવામાં આવ્યું હતું? તો આ સૂત્ર અપાયું હતું 1942ના હિન્દ છોડો આંદોલન દરમિયાન. ગાંધીજીએ કરેંગે યા મરેંગે, કરો યા મરો, આ સૂત્ર દ્વારા લોકોમાં શરૂઆતમાં જ જોશ ભરી દીધો. પણ શરૂઆતમાં ગાંધીજીની ધરપકડ થઈ જતા હિન્દ છોડો આંદોલન સંપૂર્ણપણે નેતા વિહોણું બની ગયું. અને કોઈ પણ આંદોલન સંપૂર્ણપણે નેતૃત્વ વિહોણું હોય એટલે ઓબ્વિયસલી એ આંદોલન જે દિશામાં જવું જોઈએ એની દિશાઓ તો ફંટાવાની જ છે. હિન્દ છોડો આંદોલનમાં પણ શરૂઆતમાં એવું જ થયું. કેટલા બધા એવા બનાવો બન્યા, જેમ કે કેટલાય પોલીસ થાણા સળગાવી દેવાયા, કેટલીય પોસ્ટ ઓફિસો સીલ કરી દેવાઈ, કેટલાય લોકોની હત્યા કરી દેવામાં આવી, શાળા, કોલેજો, પોલીસ મથકો, સરકારી કચેરીઓ, પોલીસ મથકો આ બધે સંપૂર્ણપણે હડતાલ પાડી દેવામાં આવી. લોકો દ્વારા ઠેર ઠેર આંદોલનો કરવામાં આવ્યા, વિરોધ કરવામાં આવ્યા. મોટા મોટા વિદ્રોહોને બળવાએ પોતાનું મહાસ્વરૂપ ધારણ કર્યું. ઠેર ઠેર પોલીસ ચોકી સળગાવી દેવામાં આવી. કેટલાય લોકોની આમ જોવા જઈએ તો હત્યા થઈ અને આમ જોવા જઈએ તો તેમણે પોતાની જાન ગુમાવી. આ આંદોલન દરમિયાન અગાઉ જલિયાવાલા બાગ હત્યાકાંડમાં આપણે જે જોયું હતું તે પ્રકારનું અનિચ્છનીય ફાયરિંગ બ્રિટિશ સરકાર દ્વારા કરવામાં આવ્યું. હિન્દ છોડો આંદોલનમાં એક મુખ્ય બાબત એ છે કે આ આંદોલન હતું નેતા વિહોણું, પણ ગાંધીજીએ છેલ્લા સમયે ભારતની પ્રજાનું સંબોધન કરતા કીધેલું કે કાલ ઉઠીને દેશના કોઈ પણ લોકપ્રિય નેતા હોય કે ન હોય, પરંતુ આ આંદોલનમાં તમે પોતે જ પોતાના નેતા છો, તમે પોતે જ પોતાનું નેતૃત્વ કરશો ને એટલા માટે જ લોકો ગાંધીજીના પગલે પગલે આગળ વધતા હતા. પણ આગળ વધી રહેલા આ લોકોએ ક્યારે પોતાનું હિંસાત્મક સ્વરૂપ લીધું તેના વિશે ખ્યાલ નથી આવતો. જેમ કે આપણે વાત કરીએ, આ સમયગાળા દરમિયાન પટણાના સચિવાલય પર ત્રિરંગો ફરકાવા ગયેલા 7 વિદ્યાર્થીઓ પર અનિચ્છનીય એવો એટલે કે કોઈ પણ પૂર્વ મંજૂરી આપ્યા વિનાનો ગોળીબાર કરવામાં આવ્યો. જેમ જલિયાવાલા બાગ હત્યાકાંડમાં પૂર્વ મંજૂરી વિના ગોળીબાર કરાયો હતો, તેવી જ રીતે આમના પર પૂર્વ મંજૂરી આપ્યા વિના ગોળીબાર કરાયો. પૂર્વ મંજૂરી અપાઈ તો નથી, સાથે સાથે આ લોકોને ચેતવણી પણ નથી અપાઈ અને તેના પરિણામે પટનાના સચિવાલય ખાતે ત્રિરંગો ફરકાવા ગયેલા બધા જ વિદ્યાર્થીઓ હિન્દ છોડો આંદોલનમાં શહીદ થાય છે. જો કે અહીંયા આપણે એ ચોક્કસપણે નોંધવું રહ્યું, હિન્દ છોડો આંદોલનના આપણા એક મુખ્ય શહીદમાં 9મી ઓગસ્ટે શહીદ થનારા ગુજરાતના વિનોદ કિનારીવાલા ખૂબ જ જાણીતા છે. હિન્દ છોડો આંદોલનના પ્રથમ શહીદ તરીકે વિનોદ કિનારીવાલાને જોવામાં આવે છે. એ સમયે ગુજરાત કોલેજના કેટલા બધા વિદ્યાર્થીઓ હિન્દ છોડો આંદોલનમાં જોડાયા હોય છે, પણ વિનોદ કિનારીવાલા બ્રિટિશ સરકાર દ્વારા કરવામાં આવેલ આ ફાયરિંગમાં મૃત્યુ પામે છે અને આ રીતે સૌ પ્રથમ શહીદ સાબિત થાય છે. જો કે આ વિનોદ કિનારીવાલાના માનમાં આજે પણ ગુજરાત કોલેજમાં તેમનો સુંદર પાળિયો બનાવવામાં આવ્યો છે અને દર વર્ષે વિનોદ કિનારીવાલાના શહીદ દિનના રોજ જ ગુજરાત કોલેજમાં એક સમારંભ યોજીને તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. આ પાળિયો ઊભો કરવામાં જયપ્રકાશ નારાયણનો મુખ્ય ફાળો છે. જો કે એ વસ્તુ અહીંયા નોંધનીય છે કે હિન્દ છોડો આંદોલન દરમિયાન પણ જયપ્રકાશ નારાયણ એક મુખ્ય પ્રણેતા તરીકે બની રહ્યા હોય છે. આ આંદોલન ધીમે ધીમે પોતાનું હિંસક સ્વરૂપ લેતું હોય છે. આ આંદોલનમાં ઇન્દિરા ગાંધી છે,
અરુણા આસફ અલી છે, ઉષાબેન મહેતા છે વગેરે જેવી કેટલીય સ્ત્રીઓએ ભાગ લીધો હોય છે. પરંતુ આ સ્ત્રીઓમાં યાદ રાખવામાં મુંબઈના ઉષાબેન મહેતા, આ મુંબઈના ઉષાબેન મહેતા ભૂગર્ભ રેડિયો ચલાવતા હોય છે. જો કે અહીંયા આગળ હિન્દ છોડો આંદોલનનો એક મુખ્ય બાબત એ જ છે કે કોઈ પણ વ્યક્તિ સીધું સામે નહોતું આવી શકતું. જો એ વ્યક્તિ સીધું સામે આવશે તો અગાઉ આપણે જોયું કે જલિયાવાલા બાગ હત્યાકાંડમાં જેમ નિરંતર ગોળીબાર કરાયો હતો એમ આ હત્યાકાંડમાં પણ એવું જ થતું હતું. હિન્દ છોડો આંદોલનમાં સતત ગોળીબાર કરાતો, સતત ફાયરિંગ કરાતું, સતત લાઠીચાર્જ કરાતો. તેથી લોકો છુપી રીતે લડત આપવામાં માનતા. આ છુપી રીતે લડત આપવામાં ઉષાબેન મહેતાએ ભૂગર્ભ રેડિયોની શરૂઆત કરી. અહીંયા એક બીજી વસ્તુ આપણે એ યાદ રાખીશું, અરુણા આસફ અલી હિન્દ છોડો આંદોલન દરમિયાન સૌ પ્રથમ તિરંગો લહેરાવનાર સ્ત્રી કોણ હતા? તો તે હતા અરુણા આસફ અલી. જો કે ત્રિરંગા સાથેની એક બીજી ઘટના, પટનાના સચિવાલયની ઘટના પણ આમાં ખૂબ જ નોંધનીય છે. હવે સમયાંતરે કેવું થયું, દરેક જગ્યાએ હિંસક બનાવો બનવા માંડ્યા. ખાસ કરીને બંગાળ અને મદ્રાસમાં તો પરિસ્થિતિ આઉટ ઓફ કંટ્રોલ થઈ ગઈ. તેના પરિણામે બ્રિટિશરોએ અમુક જગ્યાએથી પોતાની સત્તા છોડી દેવી પડી. ઇવન આપણા માટે સૌથી મોટી ખુશખબરી એ સમયે એ હતી કે હિન્દ છોડો આંદોલન દરમિયાન જ કેટલી બધી જગ્યાએ પોતપોતાની સમાંતર સરકારો રચાવા માંડી. આ સમાંતર સરકારો બલિયા છે, સતારા છે, ધારવાડ છે, ગુજરાતના અમુક પ્રદેશો છે વગેરેમાં સતત એવી પોતાની સમાંતર સરકારો રચાઈ, જે આપણા માટે તે સમયે ખૂબ જ મોટા ગૌરવની વાત છે. મિદનાપુર ખાતે પણ બંગાળમાં તેના હિંસક વિરોધ શાંત થતા તરત જ કામચલાઉ એવી સમાંતર સરકારની રચના થાય છે. તો આ રીતે હિન્દ છોડો આંદોલન કરવામાં આવે છે. આ આંદોલન દરમિયાન આપણે એવું ના કહી શકીએ કે સંપૂર્ણપણે આપણને સફળતા જ મળી, પણ સાથે સાથે એવું પણ ન કહી શકીએ કે આ આંદોલન દરમિયાન સંપૂર્ણપણે આપણને નિષ્ફળતા મળી. આ આંદોલને એક વસ્તુ ચોક્કસ પુરવાર કરી દીધી કે હવે આંદોલન સફળ થયું કે ના થયું એ સેકન્ડરી થિંગ છે, પણ હવે વધારે સમય સુધી બ્રિટિશ સામ્રાજ્ય ભારત પર શાસન કરી શકશે નહીં. તો આ રીતે બ્રિટિશ સરકારને ભારતમાંથી ખદેડવા માટેનો છેલ્લો ભારતીયોનો માસ્ટર સ્ટ્રોક જો કોઈને કહી શકાય તો તે હતું ક્વિટ ઇન્ડિયા, એટલે કે હિન્દ છોડો આંદોલન.